શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના મહિધરપુરા પોલીસ મથકના પાર્કિંગ પરિસર અને રાંદેર સ્થિત નિવાસસ્થાન ખાતે એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી। મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી શિવમ જ્વેલર્સ નામની દુકાનમાં કામ કરતો કારીગર 65 લાખની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો। જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। દરમિયાન મહિધરપુરા પોલીસ દ્વારા લાખોની કિંમતના હીરાની ચોરી કેસમાં આરોપી દિલીપ વાઢેરની ધરપકડ કરી હતી, જે આરોપીની ધરપકડ કરી 60% જેટલા હીરા રિકવર કરવામાં આવ્યા હતા। બપોરના સમય દરમિયાન આરોપી દિલીપ વાઢેરના ભાઈ અને તેમની ભાભી મહિધરપુરા પોલીસ મથકમાં આવ્યા હતા, જ્યાં તેમણે પાર્કિંગમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેમાં તેમની પત્ની જમીન પર ઢળી પડતા બંનેને મહિધરપુરા પોલીસને જાણ કરી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા। જ્યારે બીજી તરફ રાંદેરના પાલનપુર પાટિયા ખાતે આવેલી દીનદયાળ સોસાયટીમાં રહેતા દિલીપભાઈની પત્ની અને તેમના સાસુ બંનેએ એક સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણે તેમને 108ની મદદથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી। 8 ઓગસ્ટ 2024ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે, જેની અંદર 65 લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા। આ ગુનો દાખલ થયા બાદ મહિધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે, જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા। આ પોલીસ કસ્ટડી રિમાન્ડ 23મી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે, મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે। આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઇફ, દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઇફ, દિલીપના મધર, આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારી વાઈફે દવા પીધેલી છે। તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા। અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે, તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે। પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે છે। આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું, એટલે એની અટક થતાં પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે, એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ, જેની પોલીસે જે તે વખતે ઓફિશિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે। હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી, અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે, પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે, પરંતુ એ તપાસનો વિષય છે। અત્યારે અમારા માટે પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી સારવાર મળી રહે। આભાર।